પોરબંદરમાં ભગવતી રન્નાદે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 18 વર્ષથી શિક્ષણ પ્રત્યેની સેવાકીય પરંપરા જાળવી રાખવામાં આવી છે। ત્યારે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા પોરબંદર જિલ્લાના શ્રી બોરીચા પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ અને વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો। ભગવતી રન્નાદે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ બાદ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યું છે। આ અંતર્ગત વિદ્યાર્થીઓને નોટબુક, બોલપેન અને બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવે છે। સાથે જ ધોરણ 1 થી 8 સુધીના દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સન્માન સમારંભ પણ યોજવામાં આવે છે। આ વર્ષે 7 જુલાઈના રોજ શ્રી બોરીચા પ્રાથમિક શાળામાં સવારે 11 વાગ્યે નોટબુક વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભગીરથભાઈ, મૃદુલાબેન હિંડોચા, ઇલાબેન લાખાણી, રીટાબેન લાખાણી, પરિમલભાઈ મકવાણા, રસિકભાઈ પટિયાર, જનાર્દનભાઈ, કિશનભાઈ તેમજ શાળાના શિક્ષક પ્રીતેશભાઈ વાકાણી અને શિક્ષિકા બહેનોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।